પત્રકાર અંબાલાલ પટેલે વાતાવરણમાં પલટાની વ્યક્ત કરી છે શક્યતા। આગાહી છે કે રાજ્યમાં પડી શકે છે કમોસમી વરસાદ। રાજ્યમાં ફરી એકવાર આવશે વાતાવરણમાં પલટો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે તારીખ 14 માર્ચથી 18 માર્ચ સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતાઓ છે। ખાસ તો ઉત્તર ગુજરાત સહિત કચ્છમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ। આવનાર લગભગ 15મી માર્ચ પછી હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે અને કેટલાક દેશ સહિત ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવતા વરસાદ થવાની શક્યતા રહેશે। પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થયું એવું જણાશે અને લગભગ જોવા જઈએ તો તારીખ 16મી માર્ચ બાદ ગરમીમાં વધઘટ થવાની શક્યતા રહેશે। 18 થી 25 માર્ચ સુધીમાં મેડિટેરિયન સાગર, ઈરાન, ઇરાક અને યુએઈ ભાગમાં વરસાદ થવાની શક્યતાઓ છે। જો કે અસર છે ગુજરાતના ભાગો સુધી આવવાની સંભાવના। આગાહી એવી છે કે દેશના કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાશે। દક્ષિણ ભારતના ઉપલા ભાગો, મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં આંબા ઉપર ખાસ અસર થવાની શક્યતા રહેશે। આંબાનો મોર ગળી જવાની શક્યતા રહેતા કેળના ઉત્પાદન ઉપર પણ તેની અસર થવાની શક્યતા રહેશે। વાતાવરણમાં આ બદલાવ કેરીની સિઝન માટે નુકસાનકારક રહેશે। તો ગેસ સપ્લાયની તંગીને કારણે